રાજકોટમાં આજે બિલ્ડર એસોસિએશનની પત્રકાર પરિષદ યોજાઈ હતી। જંત્રીના ભાવ વધારાને પાછો ખેંચવા માટે બિલ્ડરો મેદાને ઉતર્યા છે। આગામી 9 ડિસેમ્બરે બિલ્ડરો સરકાર વિરુદ્ધ મૌન રેલી પણ યોજશે। રાજકોટ બિલ્ડર એસોસિએશનની સાથે તમામ એસોસિએશન જોડાશે, જેમાં બાંધકામ એસોસિએશન, રેવન્યુ એસોસિએશન, એન્જિનિયરિંગ એસોસિએશન, ડિઝાઇનર એસોસિએશન પણ જોડાશે। સાથે જ બિલ્ડર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હાઈરાઇઝ બિલ્ડિંગની 22 જેટલી ફાઇલ BU30ના કારણે અટકી પડી છે। મહાનગરપાલિકામાં કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું। ત્યારે બિલ્ડરોને ના છૂટકે રસ્તા પર ઉતરી હવે વિરોધ કરવો પડશે। અનેક વખત મહાનગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિવેડો ન આવતા આ મુદ્દે ગાંધીનગર પર રજૂઆત કરવામાં આવી છે। આપ એવી વાત આપો કે આ રાજકોટનો વિકાસ જે છેલ્લા 10 વર્ષથી હરણફાળ ગતિએ જઈ રહ્યો છે, એમાં માત્ર બિલ્ડર નહીં પણ આ તમામ નાગરિકોનો હિસ્સો છે, તમામ લોકોનો એમાં સહયોગ છે જે વિકાસ થઈ રહ્યો છે। એમાં નો ડાઉટ ટીઆરપી જેવી ઘટના ન જ બનવી જોઈએ, દુઃખદ ઘટના બની છે અને ચોક્કસપણે ક્યાંય ગેરકાયદેસર થતું હોય તો એના માટે સરકાર પગલાં લે એ જરૂરી છે અને એના માટે જે કંઈ પણ સજા કડક કરે એનો વાંધો નથી, પરંતુ કાંઈ નિર્ણય શક્તિ એવા અધિકારીઓ આવે કે નિર્ણય શક્તિ લઈ અને આગામી કાર્ય કરે, કેમ કે જે સ્મૂથલી નોર્મલ પ્લાન મૂકેલા છે, પ્લાન કમ્પ્લીશન મૂકેલા છે, એમાં પણ ડીલે ન કરે અને એમાં પણ નિર્ણય શક્તિ લઈ અધિકારીઓ અને આ કાર્ય ઝડપથી આગળ વધારે એવી વાત આપે। નવેમ્બરના રોજ રાજ્ય સરકાર શ્રી દ્વારા સૂચિત જંત્રી વધારો જે ડિક્લેર કરવામાં આવ્યો છે, તેમાં અમને જાણવા મળ્યું છે કે 200%થી 2000% સુધીનો જંત્રીનો ભાવ વધારો સૂચિત રાજ્ય સરકાર શ્રી દ્વારા કરવામાં આવ્યો છે। 1 મહિનો એના વાંધા સૂચનની મુદત છે, એટલે અમે રાજ્ય સરકારશ્રીને સર્વપ્રથમ તો એવી રજૂઆત કરી છે કે આ 1 મહિનો ખૂબ ઓછો પડે, અમને લોકોને બીજા 60 દિવસ એટલે હજી 2 મહિનાનો સમય જોશે, એટલે ટોટલ 90 દિવસનો સમય જોશે। ઓનલાઈન એમાં જે સૂચિત ભાવ વધારો છે એમાં કોઈ વાંધો લેવો હોય તો એમાં ઓનલાઈન પ્રક્રિયા છે, જે ઓનલાઈન પ્રક્રિયા કરવામાં પણ ખૂબ મુશ્કેલી થાય છે। એમાં કોઈ નાના માણસને, કોઈ ખેડૂતને એમાં વાંધો લેવો હોય તો એ ઓનલાઈન શક્ય નથી, તો ઓફલાઈન તમે એમાં કોઈ પણ જગ્યાએ જિલ્લા કલેક્ટરશ્રીને, જિલ્લા મામલતદારશ્રીને, જિલ્લામાં કોઈ પણ ડેપ્યુટી કલેક્ટરશ્રીને એ ઓનલાઈન વાંધા લેવાની તમે સત્તા આપો તો આમ માણસ પણ જંત્રીના ભાવ વધારા સામે વાંધો લઈ શકે। રાજકોટની આપણે વાત કરું તો રોણકી છે, ઘંટેશ્વર છે, મવડી વિસ્તાર છે, ઘણા બધા વિસ્તારમાં જ્યાં 1000-1500 રૂપિયા જંત્રી હતી ત્યાં 30,000થી 35,000 થઈ ગઈ છે, 10,000 હતી ત્યાં 60,000 થઈ ગઈ છે। તો 200%થી સીધો 2000% સુધીનો જંત્રીનો ભાવ વધારો થયો છે, જેના હિસાબે બાંધકામને પેડ FSI, સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ફી જેવા ઘણા બધા પ્રોપર્ટી ટેક્સ જેવા ઘણા બધા મુદ્દે અસર કરશે અને અમારું એવું માનવું છે કે 20થી 30% જેવો ભાવ વધારો મકાનમાં, ઓફિસમાં એમાં આવી શકે છે। તો અમે રાજ્ય સરકારશ્રીને વિનંતી કરી છે અને આવનારા દિવસોમાં અમે રજૂઆત કરશું દરેક વિસ્તાર વાઇઝ કે ક્યાં શું પરિસ્થિતિ હતી ને ક્યાં શું પરિસ્થિતિ થવાની છે। તો ખેડા ગુજરાતની આખા તમામ જિલ્લાઓમાં અમે લોકોએ નક્કી કર્યું છે કે આના મોટે થઈને અમે રાજ્ય સરકારશ્રીને વાંધા સૂચન આપશું અને રાજ્ય સરકારનું ધ્યાન દોરશું। આના સિવાય આપ જાણો છો કે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન નો બનાવ બન્યો તે પછી બાંધકામ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે। મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે રૂડા હોય, આ બંને જગ્યાએ જ્યાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં નવા અધિકારીઓની નિમણૂક થઈ છે અને આ અધિકારીઓમાં ઘણા બધા અધિકારીઓ ફ્રેશ છે, ઘણા એન્જિનિયરો ફ્રેશ છે। ટીપી શું હતી એને ખબર નહોતી, ટાઉન પ્લાનિંગ બિલ્ડિંગ પ્લાન કેવી રીતના મંજૂર થાય ખબર નહોતી, GDCR શું હતી એને ખબર નહોતી। 1 મહિનો, 2 મહિના, 3 મહિના અમને એવું થયું કે બધું સ્થળે પડી જશે, નવા અધિકારી છે, પણ દિવસે ને દિવસે પરિસ્થિતિ ખરાબ થતી ગઈ। નવા પરિપત્રો દ્વારા બિલ્ડિંગ પ્લાન કેમ મંજૂર ન થાય આ ધ્યાન રાખવામાં આવે છે એવું અમને લાગી રહ્યું છે। આ બાબતનું ધ્યાન પણ પ્લાન કમ્પ્લીશન, પ્લોટ વેલિડેશન એટલે 40% જે કપાત થાય ત્યારથી ચાલુ થાય ને કમ્પ્લીશન આવે ત્યાં સુધી ખૂબ એટલે ખૂબ મુશ્કેલ ભર્યું કામ અત્યારે કોર્પોરેશનમાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા થઈ રહ્યું છે। અમે ઘણી બધી રજૂઆત રાજકોટના ટીપીઓને કરી, રાજકોટના જે મ્યુનિસિપલ કમિશનર દેસાઈ સાહેબ હતા એને પણ અમે ઘણી બધી વખત મળ્યા, પણ અહીંયા કોઈ એવો નિવારો ન આવતા છેલ્લે અમે રાજ્ય સરકારશ્રીને વિનંતી કરી છે, ત્યાંના અધિકારીઓને વિનંતી કરી છે। અમને એવો વિશ્વાસ આપવામાં આવ્યો છે સરકારશ્રી દ્વારા કે ટૂંક સમયમાં તમારા પ્રશ્નો એનું નિરાકરણ થઈ જશે અને બધી સ્થિતિ સામાન્ય થઈ જશે આવી અમારે વાત થઈ છે। તો આપ સર્વેને મિત્રોને આની રજૂઆત વ્યવસ્થિત અમે કરી શકીએ એના માટે થઈને સોમવારે બપોરે 11 વાગે
સરદાર સાહેબના સ્ટેચ્યુ બહુમાળી ભવન ચોક ખાતે અમે લોકો બિલ્ડર એસોસિએશનની ટીમ સાથે અમે અમારા લગત બીજા એસોસિએશન જેમ રેવન્યુ બાર એસોસિએશન છે, એન્જિનિયર એસોસિએશન છે, કોન્ટ્રાક્ટર એસોસિએશન છે, હેર એટલે બ્રોકર એસોસિએશન છે, એવા જે બાંધકામ ઉદ્યોગ સાથે જેટલા એસોસિએશનો સંકળાયેલા છે એ બધાને પણ અમે મદદ લેશું અને બાંધકામ ઉદ્યોગને જે મટીરિયલ સપ્લાય કરતા હોય રો મટીરિયલ એ મટીરિયલ એસોસિએશન છે આ બધાને અમે સહકાર લઈ એક મોટી રેલીના સ્વરૂપમાં કે ભાઈ પ્રશ્નો ઘણા બધા છે તો આ પ્રશ્નોને અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપશું. જિલ્લા કલેક્ટરશ્રીનો પણ અમે સમય માગશું. સોમવારે બહુ બહોળી સંખ્યામાં અમે લોકો ભેગા થઈને જવાના છીએ તો આપ સર્વે સોમવારે પણ પધારજો અને અમારા પ્રશ્નોને યોગ્ય દિશા મળે, યોગ્ય વાચા મળે, યોગ્ય જગ્યાએ પહોંચે તો આપ સર્વે એમાં અમને અમારી મદદ કરજો.